નમસ્કાર દર્શક મિત્રો, સત્યસરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં ગૃહ રાજ્ય મંત્રી હસ્તે વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલકતો પીડિતોને પરત કરાઈ। સુરતમાં ગૃહ રાજ્ય મંત્રી હસ્તે વ્યાજખોરોએ પચાવી પાડેલી મિલકતો પીડિતોને પરત કરાઈ। સુરત શહેર પોલીસે કરી હતી વ્યાજખોરો પર કડક કાર્યવાહી। વ્યાજખોરો દ્વારા પીડિત પરિવારોની પચાવી પાડવામાં આવેલી મિલકતો પરત કરવામાં આવી। ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે મૂળ પીડિતોને પોતાની મિલકતો અર્પણ કરવામાં આવી। વ્યાજખોરીના દૂષણ સામે રોક શહેર પોલીસનું અભિયાન। 23 વ્યાજખોરનો ભોગ બનેલને તેમના નાણાં પરત આપવામાં આવ્યા। શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાયેલા વ્યાજખોરની ફરિયાદ સામે પરિવારને છુટકારો અપાયો। प्यार एक पवित्र संबंध है। प्यार एक पवित्र संबंध है। प्यार एक आत्मीयता का संबंध है। प्यार का नाम प्यार के संबंध को बदनाम करने वाले ऐसे एक एक व्यक्ति को ढूंढने का काम भी पुलिस को अभियान स्वरूप में, लड़ाई स्वरूप में नीचे तक जाना चाहिए। सभी परिवारों से मेरी खास विनती है कि किसी भी प्रकार की चिंता किए बिना समाज में क्या बात होगी, समाज क्या सोचेगा, ये चिंता करके आप ये बात छुपा के मत रखना। आपकी बेटी हो, कोई संबंधी की बेटी हो, पड़ोसी की बेटी हो, किसी का जीवन बर्बाद होते हुए बचाने की जिम्मेदारी समाज में सबकी है। इस प्रकार की घटनाओं को कीटी पार्टी एवं समाज माता पिता का जीवन बचाने के लिए आप सभी लोग टीम सूरत एक ऑपरेशन के स्वरूप से इसमें काम आगे बढ़ाइए। ऐसी भी मैं आप सबको सूचना देता हूं। आप सभी लोगों को शुभकामनाएं देता हूं। हम सब लोग आज एक संकल्प लेंगे। ये संकल्प है कि प्यार एक पवित्र संबंध है। प्यार दुनिया का सबसे बड़ा आत्मीयता का संबंध है। कोई सलीम सुरेश बनके या कोई सुरेश सलीम बनके इस प्यार के संबंध को बदनाम नहीं कर पाए। इसके लिए भी हमें सबको एक होके समाज जीवन में ये प्रेरणा पूरी करनी पड़ेगी। ये प्रेरणा को आगे बढ़ाना पड़ेगा। आप सभी लोगों के आशीर्वाद के साथ ये लड़ाई की भी शुरुआत होगी। ये लड़ाई में भी सभी बेटियों को न्याय मिले, उसके लिए गुजरात पुलिस 2 कदम आगे बढ़ाएगी। आप सभी लोगों को भी एक कदम जरूर से सामाजिक जीवन को बचाने के लिए आगे बढ़ाना है। आप सभी लोगों का फिर से एक बार मैं बहुत बहुत आभार मानता हूं। सभी परिवारजनों का जिसको आज अपने सपनों का घर वापस मिला है। सूरत पुलिस ने एक बहुत ही बड़ा आशीर्वाद स्वरूप काम किया है। मैं सूरत पुलिस को भी बहुत बहुत शुभकामनाएं देता हूं। बहुत बहुत आभार। આપણે સિનિયર ઓફિસર્સ લેવલથી એ ચાર્જશીટની તપાસણી કરતા હોઈએ છીએ અને એ તપાસણીમાં જે પોક્સોની આરોપી છે તેમાં એફએસએલની ટીમ હોય, શહેર પોલીસના સિનિયર અધિકારી હોય અને બધી જ ટીમ સાથે મળીને કામ કરવાના કારણે આ ઝડપથી ચાર્જશીટ થાય। ઝડપથી ચાર્જશીટ થવાની જોડે જોડે એ પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે એ દિશામાં આપણે લોકો કામ કરી રહ્યા છે। આપ સૌ લોકો ખૂબ સારી રીતે જાણો છો, છેલ્લા 2 દિવસની અંદર 6 થી વધારે પરિવારોને, 6 થી વધારે દીકરીઓને ન્યાય મળ્યો। ગાંધીધામ, રાજકોટ, અમદાવાદ, સુરત આ અલગ અલગ પરિવારોને ન્યાય મળવાના કારણે આ પ્રકારના કિસ્સાઓમાં આ બલાત્કારીઓને એક પછી એક કડક સજા પડવાના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારનું વિચારતા લોકોને ડર કઈ રીતે આવી શકે તે પ્રકારની વ્યવસ્થા ન્યાયતંત્ર દ્વારા જે સહયોગ મળી રહ્યો છે તે બદલ ન્યાયતંત્રને બી ખૂબ ખૂબ આભાર। ડ્રગ્સ સામે ચાલતી આ અભિયાનમાં સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દવાઈ આ ગઈ એના કોડવર્ડ સાથે ડ્રગ્સ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો કે દવાઈ આ ગઈ હૈની સામે पुलिस आ गई है અને બધા જ લોકોને પકડીને
એક કડક સંદેશો સુરત શહેરમાં અને રાજ્યની અંદર આપ્યો. મઉદ્દીન અંસારી, રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર ગોયલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. સુરત શહેર પોલીસ દ્વારા આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે અનેક માતાઓ માટે, અનેક પરિવારજનો માટે આજે દિવાળી અને બેસતા વર્ષની ઉજવણી જેવો દિવસ એ અનેક પરિવારો માટે બનાવી આપ્યો. વ્યાજખોરોના દૂષણ સામે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અને અનેક વ્યાજખોરોના દૂષણમાંથી આજે આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે. અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામે બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા. આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સરકારી અધિકારીઓ માટે પણ આપે સૂચના આપી છે કે વ્યાજખોરી કરતા હોય તો લોકો સામે વ્યાજખોરી કરનાર કોઈ બી વ્યક્તિ હોય, ચાહે સરકારી અધિકારી હોય, ચાહે પોલીસનો અધિકારી હોય, ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય, ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય, આ બધા જ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા. કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે. આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ, હું જેટલી ફિલ્ડ બોલ્યો છું એના સિવાયના બી કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર બી ગંભીર પગલાં ભરવામાં આવશે. મેં કહી લીધું છે મારી વાત. નીટનું જે રિઝલ્ટ આવ્યું છે એમાં વાલીઓની માંગ છે કે તપાસ કરવામાં આવે, યોગ્ય તપાસ કરવામાં આવે. નીટનું રિઝલ્ટને આજે આ ગરીબ પરિવારો માટે નવા વર્ષ જેવો તહેવારનો દિવસ હતો, ખુશીનો દિવસ હતો. એ લોકોને પોતાના ઘર પાછા મળ્યા છે. એ લોકોનું પોતાનું પરિવાર હવે શાંતિથી ખુશીથી ત્યાં જીવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ બાબતની સંપૂર્ણ માહિતીઓ આપને આજે ડિટેલ્ડ માહિતી બી સુરત પોલીસ દ્વારા જરૂરથી આપવામાં આવશે. આભાર. મોટા સ્વામી ઉભા કરે છે સાહેબ. ખરેખર ગોલ્ડની પાસે ઊંચા સ્વામીઓ અધિકારીઓ એને પ્રોટેક્શન લે છે અને મારું બધી વસ્તુ એને દરજીઓ દબાવવાની કોશિશ કરી. સાહેબ મને એટલી પ્રાર્થના, મારા મા બાપ તમે ગોલ્ડ કેના માટે આપેલું? સાહેબ મારા પૈસાને લોકડાઉનમાં જરૂર હતી તે સમયે લીધું હતું. કેટલા રૂપિયા લીધેલા તમે? સર 28,32,000 રૂપિયા મેં લીધા છે. અને કેટલા પાછા આપ્યા? સર મને ગોલ્ડ મેં એમને 5 લાખ રૂપિયા વ્યાજ ભરેલું છે અને ગોલ્ડ પાછું લેવા કેટલું વ્યાજ લીધેલું એમને? 2% મેં સર લીધું છે. બરાબર. ગોલ્ડ પાછું લેવા માટે ગયો હતો ને તો અલ્લાહ તઆલા તમે રૂપિયા આપ્યા પાછા? રૂપિયા આપવા માટે બી તૈયાર છું સર. ક્યારે આપવા માટે તૈયાર? રૂપિયા આપવા માટે બી ગયો તો મને રૂપિયા આપવા છતાં એમ કે તમે રૂપિયા નહીં, હવે તમને નહીં મળે. સર્વપ્રથમ આ વ્યાજની જે લડાઈ છે એ વ્યાજની લડાઈમાં સમાજ જીવનમાં ખોટી બી પ્રક્રિયા ના ઊભી થાય તેનો બી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરવામાં આવશે. કોઈ વ્યક્તિ સંબંધમાં વ્યવહારિક ભાવે કોઈને રૂપિયા આપે અને સામનેવાળા વ્યક્તિ જો એને રૂપિયા પરત કરવાની મનસા ના ધરાવતા હોય તો એ લોકો પર બી આ પ્રકારની કોઈ બી પ્રક્રિયા ના કરવી અને ખોટા લોકો સમાજની અંદર જે એકબીજા પર વિશ્વાસ કરીને રૂપિયા આપે છે એ વિશ્વાસઘાત બી ના થાય ને એની જોડે બી વિશ્વાસ કરતો બી બંધ થઈ ના જાય તેની બી પોલીસ દ્વારા ખાસ આની અંદર ચકાસણી કરવામાં આવશે. આ પ્રકારના અનેક કિસ્સાઓ પર 2 વે તપાસ કરીને સાચા નિર્ણયો જરૂરથી લેવા જોઈએ.
સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.